ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ કપાસ રખાય કે વેચીને ખાય. હવે ખેડૂત મિત્રો, તમને જે સૂઝતું હોય અને તમને કેવા ભાવ પોસાય છે તેને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણય લેવો જોઈએ. અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, તે તમારે સંપૂર્ણ આપણી કપાસની લોકલ બજાર અને વૈશ્વિક કપાસ બજારના પ્રવાહોને સમજી વિચારીને તમે યોગ્ય નિર્ણય તમારી રીતે લ્યો તો વધારે અનુકૂળ અને સારું રહે. કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો, વાયદા બજાર અને હાજર બજારમાં મોટા તફાવત ચાલતા હોય છે. વાયદા બજારમાં ખેડૂત મિત્રો તમારે એક વાત ધ્યાનમાં રાખવાની કે તેમાં હાજર માલ કરતાં કાગળ ઉપરના સોદા છે તે વધારે થતા હોય છે. વાયદા બજારમાં જે રોકાણકારો છે તેને માત્ર નફા સામે જ ધ્યાન હોય છે. બીજું કે તેમાં હાજર માલના સોદા છે તે ઘણા બધા ઓછી માત્રામાં હોય છે. ટૂંકમાં વાયદા બજાર એક એવું બજાર છે કે જેમાં માત્ર લે વેચ છે તે કાગળના સોદા ઉપર થાય છે. માનો કે આજે મેં 100 ગાંસડી વાયદા બજારમાં લીધી તો મેં માલ નથી લીધો, માત્ર રકમ ભરીને ગાંસડી છે તે ઋણની લીધી છે, જથ્થો નથી લીધો. એટલે હું ગમે ત્યારે વેચવા કાઢું. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. બજાર કેમ તૂટે ખેડૂત મિત્રો? તો કે અતિ ઉપર વહી જાય. અમુક કારણો એવા હોય, રોકાણકારો છે તે ભાવને ઉપર ખેંચવા માંડે. હવે ભાવને ઉપર ખેંચવા હોય તો શું કરવું પડે? તો કે કુદરતી વાતાવરણ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટેક્સાસમાં વરસાદ ખેંચાણો છે, એટલે રોકાણકારોને એક કહેવાય ને કે મજા આવી જાય. ટૂંકમાં વરસાદ ખેંચાય એટલે કપાસનું વાવેતર છે એમાં વિલંબ થાય, મોડું થાય, એટલે નવી આવક છે તે મોડી આવે. હવે આ સમયગાળાનો લાભ લઈને રોકાણકારો છે તે ઘણી વખત વાયદા બજારને ઊંચી લઈ જતા હોય છે. અને જેવી પ્રતિષ્ઠિત સારી કંપનીઓ, હવામાન એજન્સીઓ આગાહી કરી નાખે અચાનક કે ટેક્સાસમાં વાતાવરણમાં પલટો આવી ગયો, હવે ભારે વરસાદની આગાહી, તો રોકાણકારો છે તે મૂંઝાઈ જાય. તે શું કરે ખેડૂત મિત્રો કે ફટાફટ વાયદા બજારમાં વેચવાલી કરવા માંડે. આ ઉદાહરણ છે. આવું થયું છે કે નથી થયું તેની વાત નથી, પરંતુ તમને હું સમજાવવાનો પ્રયાસ કરું છું કે ખેડૂત મિત્રો, વાયદા બજાર ઉપર હર હંમેશ ગમે ત્યારે મોટી અફરાતફરી કે ઉથલ પાથલ છે તે જોવા મળતી હોય છે. તેનું ખાસ કારણ એ જ છે કે રોકાણકારો ભાવ ઊંચે લઈ જવા માટે અલનીનો સક્રિય થયો છે, વરસાદ મોડો આવશે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, કપાસનું વાવેતર ખેડૂત મિત્રો ઘટાડી નાખશે. આવા ઘણા બધા પરિબળો છે તે ઊભા કરે જે કપાસ બજારને તેજીમાં ઊંચે લઈ જાય. હવે રોકાણકારોને આમ ખબર જ હોય કે કયો પાક છે તેનો વાવેતર વિસ્તાર કેટલો છે, ઘટ્યો છે કે વધ્યો છે, પરંતુ ઊંચે લઈ જવા માટે, કારણ કે તેમને નફો કમાવવો છે. મેં 100 ગાંસડી દાખલા તરીકે વાયદા બજારમાં લીધી હોય 62 સેન્ટમાં, અને 70 સેન્ટ જેવો ભાવ દાખલા તરીકે થઈ જાય, તો હું 8 સેન્ટ જેટલો નફો મેળવીને માલ કાઢવા માટે કોઈક બહાનું ગોતું, કોઈક પરિબળ ગોતું. તો કેવું પરિબળ ગોતું? તો હું એવું માનું કે હવે આગાહી થઈ ગઈ છે કે ટેક્સાસમાં ભારે વરસાદની આગાહી છે, તો હું મારો માલ છે 62 સેન્ટમાં જે રૂની ગાંસડી ખરીદી છે તે 70 સેન્ટ થઈ ગયો હોય તો ધીમે ધીમે વેચવા કાઢું. કારણ કે એક સામટી વેચવાલી આવે તો વાયદો છે તે સતત નીચે આવી જાય, એટલે ધીમે ધીમે વાયદો ઘટે. આવી રીતે બજાર છે તે ઘસાતી જાય. આ માત્ર ઉદાહરણ છે. એટલે વાયદા બજારને ધ્યાનમાં રાખીને તમારે ખેડૂત મિત્રો નિર્ણય ઓછો લેવો જોઈએ. કારણ કે વાયદા બજારનું કાંઈ નિશ્ચિત ન હોય. આપણે 3-4 વર્ષ પહેલાં જોયું કે જીરાના ભાવ છે, વાયદો ઘણો બધો જીરાનો ઊંચો ચાલતો હતો અને નીચો એકદમ આવી ગયો. શા માટે આવી ગયો? કે પછી જે લોકોએ નીચા ભાવે ખરીદી કરી હોય તે ઊંચા ભાવે વેચવા માટે ઘણા બધા કારણો છે તે બતાવે, પરંતુ ખબર જ છે કે જે વસ્તુનો ભાવ છે તે અનેક ગણો વધી જાય ત્યાર પછીના વર્ષે જીરુમાં એવું જ થયું, વાયદો ખૂબ ઊંચો ચાલ્યો ગયો, પરંતુ પછી રોકાણકારોને દેખાતું હતું કે બજારમાં માલ તો છે જ, પરંતુ આપણે જે કૃત્રિમ રીતે ઘણી વખત વાયદા બજારમાં તેજી છે તે થઈ જતી હોય છે, એટલે રોકાણકારો ફટાફટ પોતાનો નફો બુક કરવા માંડે. હવે એક સામટા બધા જ નફો લેવા જાય તો લેવાવાળા ઘટી જાય, વેચવાવાળા વધી જાય, ત્યારે એકદમ વાયદો છે તે નીચે વયો જાય. એટલે તમારી રીતે જ તમારે માત્ર વાયદા બજારને ધ્યાનમાં રાખીને નિર્ણય નથી લેવાનો, પરંતુ હકીકત જાણીને બજારમાં શું ચાલી રહ્યું છે, ટૂંકમાં શું રંધાઈ રહ્યું છે અને શું ગંધાઈ રહ્યું છે તેને પારખતા તમને આવડી જાય તો જ સારી બજારનો લાભ તમે મેળવી શકો. જીરામાં ખેડૂત મિત્રો ત્યારે વાવેતરની ઘણી બધી વાર હતી, છતાં પણ વાયદો શા માટે એટલો બધો ગગડી ગયો? તો એનું એક જ કારણ હતું કે રોકાણકારોને પોતાનો માલ વેચવો હતો, ત્યારે એવું પરિબળ ઊભું કરી દીધું કે હવે શિયાળુ પાકમાં મોટા ભાગ 3 થી 4 ગણું જીરાનું વાવેતર થશે. આવા
માત્ર વાયદા બજાર છે તે અફવાના જોરે ઘણી વખત ઉંચકાઈ જતું હોય છે અને ઘણી વખત નીચે પટકાઈ જતું હોય છે. એટલે મોટાભાગના રોકાણકારોએ નફો બુક કરવા માટે મોટી વેચવાલી કરી અને બજાર છે તે ધડામ દઈને જીરુંનું નીચે આવી ગયું. તો આવું જીરુંમાં જ નથી થતું, બધી જ કોમોડિટીમાં આવું થતું હોય છે. ગમગુવારમાં તમે જોઈ શકો છો કે છેલ્લે વાયદો બંધ કરવો પડ્યો. તો વાયદા બજારમાં હંમેશા ક્યારેક મોટી ઉથલપાથલ અને અફરાતફરી થઈ જતી હોય છે. એટલે આપણી પાસે હાજર માલ હોય અને આપણને એમ દેખાતું હોય કે હવે મને મારા પાકનો, મારી કોઈ પણ જણસી છે તેનો સંતોષકારક ભાવ છે તે મને લાગે છે, ત્યારે ખેડૂત મિત્રોએ પોતાનો માલ છે તે છૂટ કરી દેવો જોઈએ, એવું મારું માનવું છે. બાકી તમારી રીતે તમારી પાસે વિશેષ માહિતી હોય અને તમારો ખુદનો માલ છે, હું કહું તે પણ તમારે નથી માનવાનું અને તમને બીજા કહે તેનું પણ તમારે નથી માનવાનું. પરંતુ તમને એમ લાગતું હોય કે હકીકતમાં બજારમાં કંઈક આવું જ દર વર્ષે થતું હોય છે, તો આનો લાભ છે તે આપણે બજાર વધી ગઈ હોય તો લઈ લેવો જોઈએ કે ન લેવો જોઈએ, તે તમારા મન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે અમે કંઈ કહી શકતા નથી કે તમારે શું કરવું, કારણ કે તમારો ખુદનો માલ છે અને તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તેને ધ્યાનમાં રાખીને સારા ભાવ તમે મેળવો તેવું પણ અમે ઈચ્છીએ છીએ. પરંતુ બજાર મારા કે તમારા પ્રમાણે નથી ચાલતી. બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે. જીરુમાં ખેડૂત મિત્રો વાયદો નીચે આવ્યો ત્યારે માલ ઘણો બધો હતો જ, પરંતુ ઘણી વખત વાયદા બજારમાં અમુક રોકાણકારો છે તે ભાવ અતિ ઊંચે લઈ જતા હોય છે અને બજારમાં પકડ કરાવી દેતા હોય છે. એટલે બજારમાં હાજર માલની અછત જોવા મળતી હોય છે અને પાછળથી બજાર ઘટે ત્યાર પછી બજારમાં માલનો ભરાવો પુષ્કળ થઈ જતો હોય છે. જીરામાં તમે જોયું કે જે 15,000ની આશા રાખીને બેઠા હતા તે છેલ્લે ભાવ ઘટી ગયા એટલે 6-7 હજારમાં અઢળક માલ છે તે બજારમાં આવી ગયો. એટલે હર હંમેશ મગજમાંથી એવી માન્યતા હોય કે હવે આ વસ્તુની શોર્ટેજ છે, તો એવું હકીકતમાં હોતું નથી. અમુક અંશે હોય છે પરંતુ બધા જ પાસાઓમાં એવું નથી હોતું. એટલે તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો, પરંતુ તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, આપણી શંકર ગાંસડી જેનો રૂનો ભાવ છે તે 56,000થી 56,300 અને કપાસિયા ખોળની 60 કિલોવાળી ગુણી આવે છે તેના 2,450થી 2,500 રૂપિયા અને કપાસિયા વોશ 20 રૂપિયા જેટલું વધીને 1,400 રૂપિયાની આસપાસ અત્યારે અથડાઈ રહ્યું છે. કપાસિયાના 20 કિલોના ભાવ પણ 840થી 880 સુધી જોવા મળી રહ્યા છે. કડીમાં મહારાષ્ટ્રની જે કપાસની ગાડીઓ હતી તેની આવક ઘણી બધી ઘટી ગઈ છે. અત્યારે મહારાષ્ટ્રની કડીમાં કપાસની આવક છે તે 25થી 30 ગાડીની આસપાસ આવે છે તેવી માહિતી આપણને અત્યારે જાણવા મળી રહી છે. ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1,550થી 1,600 અને અમુક વિસ્તારોમાં જ 1,600થી ઉપરની સપાટીએ ભાવ બોલાય છે. બાકી મેજોરિટી 1,550થી 1,600ની વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ભાવ ચાલી રહ્યા છે તેવી માહિતી અમને ખેડૂતો પાસેથી મળી રહી છે. તમારે ત્યાં 1,600 કે 1,650 કે 1,700ની આસપાસ ભાવ બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ અપડેટ લઈને થોડી જ વાર પછી. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.